સ્કૂટી શીખવાનું સપનું તો મારું શરૂઆતથી જ હતું, પણ લગ્ન પછી જ્યારે હું સાસરેથી પિયર આવી ત્યારે મને સ્કૂટી શીખતા શીખતા એટલો આનંદ મળ્યો કે શું કહું। મારું નામ રત્ના છે, હું 32 વર્ષની છું, મારા લગ્નને 3 વર્ષ થયા છે, મારા પતિ ખૂબ સારા છે, હું તેમની સાથે સિટીમાં રહું છું, હું ખૂબ સુંદર અને ગોરી છું, જે મને જુએ છે તે જોતો જ રહી જાય છે। જ્યારે હું કોઈ કામથી બહાર માર્કેટમાં જાઉં છું તો મારા પર્વતો જેવા વિશાળ પાછળના ભાગને નિતંબને જોવા માટે લોકોની લાઈન લાગી જાય છે। મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, હું હંમેશા સાડી અને ક્યારેક ક્યારેક સૂટ પહેરી લઉં છું। પતિ સવારે જ ઓફિસ ચાલ્યા જાય છે અને સાંજે આવે છે, તેથી કરિયાણું અને માર્કેટનો બધો સામાન મારે જ લાવવો પડે છે। એક દિવસ મેં પતિને કહ્યું કે તમે મારા માટે એક સ્કૂટી ખરીદી આપો, મને માર્કેટ આવવા જવામાં સરળતા રહેશે। તેઓ બોલ્યા, હું ખરીદી તો આપું, પણ તું શીખીશ કઈ રીતે? અહીં તો એટલી બધી ભીડ હોય છે કે શીખ્યા વગર ચલાવવા જેવું નથી। હું બોલી, ઠીક છે, તો પછી અત્યારે રહેવા દો, જ્યારે આ વખતે હું પિયર જઈશ તો ત્યાંથી સ્કૂટી ચલાવતા શીખીને આવીશ, પછી તમે મારા માટે સ્કૂટી ખરીદી દેજો। તેઓ બોલ્યા, ભલે। પછી એક દિવસ મારા મમ્મીએ ફોન કર્યો અને કહ્યું કે તું ઘણા દિવસથી સાસરે છે, થોડા દિવસ માટે પિયર આવી જા। હું બોલી, ઠીક છે મમ્મી, હું આવી જઈશ। પછી હું મારા પપ્પા સાથે પિયર આવી ગઈ। મને જોઈને મારા મમ્મી ખૂબ ખુશ થયા। ત્યારબાદ મેં મમ્મીને કહ્યું કે મમ્મી, ત્યાં તમારા જમાઈજી મારા માટે સ્કૂટી ખરીદવાનું કહી રહ્યા હતા, પણ પ્રોબ્લેમ એ છે કે હું સ્કૂટી ચલાવતા ક્યાં શીખું? મારા મમ્મી મારી વાત સાંભળીને બોલ્યા કે તારા મામાનો છોકરો સત્યમ સ્કૂટીથી જ પોતાની ઓફિસ જાય છે, તું થોડા દિવસ માટે મામાના ઘરે જતી રહે, ત્યાં તારા મામા મામીને મળી પણ લેજે અને સ્કૂટી ચલાવતા પણ શીખી લેજે। હું બોલી, ઠીક છે મમ્મી। પછી મારા મમ્મીએ મામાને બધી વાત જણાવી દીધી અને બીજા દિવસે હું મામા સાથે તેમના ઘરે આવી ગઈ। ત્યાં સત્યમ મને જોઈને ખૂબ ખુશ થયો। તે બોલ્યો, દીદી, તમે તો સાવ બદલાઈ ગયા છો। મેં કહ્યું, શું થયું? તો તે બોલ્યો, અરે, તમે તો પહેલા કરતાં ખૂબ વધારે સુંદર થઈ ગયા છો, લાગે છે જીજાજીએ ખૂબ મહેનત કરી છે। તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ અને બોલી, હા, જીજાજીએ તો મહેનત કરી જ છે, હવે તારે મહેનત કરવાની છે। તે બોલ્યો, અરે, સાચેમાં દીદી? હું બોલી, હા, જીજાજી મારા માટે સ્કૂટી ખરીદવાના છે, હવે મને સ્કૂટી શીખવવાની જવાબદારી તારી છે। તે બોલ્યો, ઠીક છે દીદી, તમે બિલકુલ ચિંતા ન કરો, હું તમને શીખવી દઈશ। હું બોલી, ઠીક છે। પછીના 2 દિવસ તો તેની ઓફિસ હતી। તેણે કહ્યું, દીદી, રવિવારે જઈશું અને બહાર જે ખાલી પાર્ક છે ત્યાં તમને સ્કૂટી ચલાવતા શીખવીશું। પછી આવતા રવિવારે સવારે અમે લોકો સ્કૂટી શીખવા ગયા। તે દિવસે મેં સૂટ પહેર્યો હતો। તે બોલ્યો, દીદી, સાચેમાં જીજાજીએ ખૂબ મહેનત કરી છે। હું શરમાઈને બોલી, તું વધારે ન બોલ, ચૂપચાપ ચાલ, સ્કૂટી ચલાવતા શીખવ। ત્યારબાદ તેણે મને સ્કૂટી ચલાવવાના અમુક બેઝિક નિયમો જણાવ્યા અને પછી તે બેસી ગયો। હું સ્કૂટી ચલાવવા લાગી। થોડીવાર શીખ્યા પછી અમે લોકો ઘરે પાછા આવી ગયા। તે બોલ્યો, દીદી, સાંજે પણ તમે સ્કૂટી ચલાવતા શીખવા ચાલજો। હું બોલી, ઠીક છે। પછી અમે લોકોએ જમવાનું ખાધું અને આરામ કરવા લાગ્યા। મેં પતિને ફોન કરીને જણાવ્યું તો તેઓ હસતા હસતા બોલ્યા કે તેને કહી દેજે કે બસ સ્કૂટી ચલાવતા જ શીખવે અને બીજું કંઈ ન શીખવે। હું શરમાઈ ગઈ અને ગુસ્સામાં ફોન કાપી નાખ્યો। પછી ખબર નહીં કેમ મારું મન ખૂબ થવા લાગ્યું। હું સમજી જ નહોતી શકતી કે મારું આટલું બધું કેમ મન થઈ રહ્યું છે। ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ। સત્યમ ફરી સ્કૂટી લઈને ગયો અને હું 1-2 વાર ચલાવતા શીખી। તેણે મને કહ્યું, દીદી, તમે તો ખૂબ સારું ચલાવી રહ્યા છો। હું હસીને બોલી, હું તો ચલાવી રહી છું, તું ક્યારે ચલાવીશ? તે સમજી ગયો અને બોલ્યો, ચાલ ઘરે, પછી કહું છું। પછી જ્યારે બધા લોકો જમીને સૂઈ ગયા તો તેણે મને તે સુખનો અનુભવ કરાવ્યો જે મારા પતિ પણ મને ક્યારેય નહોતા કરાવી શક્યા। મને આટલું સુખ પહેલાં ક્યારેય નહોતું મળ્યું। મને એટલો આનંદ આવ્યો કે હું એકદમ પ્રસન્ન થઈ ગઈ। પછી તો હું 1 મહિના સુધી સ્કૂટી શીખીને આનંદ મેળવતી રહી।